સમાચાર લીમખેડાથી છે, જ્યાં લીમખેડા અને પાલ્લી ગામને જોડતો હડફ નદી પરનો બ્રિજ છેલ્લા 2 મહિનાથી વાહન વ્યવહાર માટે બંધ છે. લાખો રૂપિયાના ખર્ચે બ્રિજનું રિપેરિંગ કામ ચાલી રહ્યું છે, પરંતુ કામગીરી ધીમી ગતિએ ચાલી રહી હોવાના આક્ષેપો વચ્ચે સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. બ્રિજ બંધ હોવાથી લીમખેડાના લોકોને સરકારી કચેરીઓ, કોર્ટ, પોલીસ સ્ટેશન, રેલવે સ્ટેશન, બસ સ્ટેશન અને હોસ્પિટલ સહિતના સ્થળોએ જવા માટે આશરે 7 કિલોમીટરનો વધારાનો ફેરો કરવો પડી રહ્યો છે. દર્દીઓ, વિદ્યાર્થીઓ, મુસાફરો અને રોજિંદી અવરજવર કરતા લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે, તો બીજી તરફ એસટી બસોની અવરજવર પર પણ અસર પડી છે. આગામી તહેવારોને લઈને વેપારીઓમાં પણ ચિંતા છે, કારણ કે બ્રિજ બંધ હોવાના કારણે બજાર અને વેપાર ધંધા પર અસર થઈ રહી હોવાનો સ્થાનિકોનો દાવો છે. સ્થાનિકોની માંગ છે કે રિપેરિંગ કામગીરીમાં ઝડપ લાવવામાં આવે અને વહેલી તકે બ્રિજને વાહન વ્યવહાર માટે ખુલ્લો મૂકવામાં આવે. લીમખેડા હડફ નદીના બ્રિજના કામના કારણે કામનું ધીરી ગતિથી કામ ચાલવા કારણે વેપારીઓ, ધંધા રોજગારવાળા હેરાન થાય છે. તાલુકા પંચાયત, કોર્ટ, કચેરીમાં જે સરકારી ઓફિસોમાં જવાવાળા તમામ માણસો બ્રિજ ફરીને જાય છે, અને છતાં 2 મહિનાની મુદત થઈ છતાં બી કામ પૂર્ણ થયું નથી. પબ્લિકની તમામ લોકોની એવી માંગ છે કે જલ્દથી જલ્દ કામ પૂરું થાય તો લોકોના તહેવારોમાં ધંધા રોજગાર ઊભો થાય. નામ? લીમખેડા બદનાભાઈ કાંતિભાઈ દંતાણી.